પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? જવાબ સી. દહીં. 2. શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? જવાબ એ. મોરલી. 3. વાગે છે રે વાગે છે આ પદના રચયિતા કોણ છે? જવાબ ડી. મીરાબાઈ. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે. જવાબ ગગન. 2. પીળા પિતાંબર ખાલી જગ્યા જામાં પીળો તે પટકો રાજે રે. જવાબ જરકસી. 3. કાને તે ખાલી જગ્યા મસ્તકે મુંગટ મુખ પર મોરલી શોભે રે. જવાબ કુંડળ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? જવાબ શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. 2. વૃંદાવનમાં શું રચાયું છે? જવાબ વૃંદાવનમાં રાસ રચાયો છે. 3. વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? જવાબ વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે. 4. મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? જવાબ મીરાબાઈ ગિરધર પ્રભુના ગુણ ગાવાનું કહે છે. 5. શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? જવાબ શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાગે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 6. કાવ્યના આધારે વર્ણન લખો. 1. વનરાવન. વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી. આ વનરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે, કેમ કે કૃષ્ણના ચરણાબિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. 2. શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, જરકસી જાંબા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુંગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજે છે. પ્રશ્ન 7. કવિતા મુજબ નજીકના અર્થ તારો અને ખરાની નિશાની કરો. 1. નાદ અવાજ. 2. માર્ગ રસ્તો. 3. ધન પૈસા. 4. વેરણ વેરી. પ્રશ્ન 8. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 1. ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ-ખાબડ છે. જવાબ માર્ગ. 2. કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે. જવાબ કસબી. 3. મને ઢોલક કરતાં ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે છે. જવાબ નાદ. પ્રશ્ન 9. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. ઉદાહરણ. ગદાને ધારણ કરનાર ગદાધર. 1. ગિરિને ધારણ કરનાર. જવાબ ગિરિધર. 2. ધનુષ્યને ધારણ કરનાર. જવાબ ધનુર્ધર. 3. બંસીને ધારણ કરનાર. જવાબ બંસીધર. પ્રશ્ન 10. સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? જવાબ એ. નેહા પડી જવાથી. 2. અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે. જવાબ બ. નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. 3. પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? જવાબ ક. અક્ષયની વાત ન સાંભળું. પ્રશ્ન 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. વૃંદાવન, મોરલી, દધી, પીતાંબર, ગિરિધર. પ્રશ્ન 12. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. વન, જંગલ, અરણ્ય. 2. માર્ગ, રસ્તો, પંથ. 3. દાણ, કર, જકાત. 4. મંડળ, ટોળું, સંઘ. 5. મુખ, મોં, ચહેરો. પ્રશ્ન 13. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. તુલસીનું પ્રાચીન વન. જવાબ વૃંદાવન. 2. મોટા ઘેરવાળો એક જાતનો અગરખો. જવાબ જામો. 3. લતા મંડપમાંની જવા આવવાની સાંકડી શેરી. જવાબ કુંજગલી. 4. ગિરિને ધારણ કરનાર. જવાબ ગિરિધર. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર સત્ર 2ના તમામ વિષયોના સોલ્યુશન મૂકવામાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.